આંગણવાડીમાં વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું. મનપાની આ આંગણવાડીઓમાં આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુથુટ ફાઇનાન્સ તરફથી રમકડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, રાજકોટ મનપાની 24 જેટલી આંગણવાડીઓમાં મુથુટ ફાઇનાન્સ તરફથી રમકડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકોને ગમ્મત સાથે જ્ઞાન શિક્ષણ મળે તેવા રમકડાનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત અર્બન શાખાના વેસ્ટ ઝોન આંબેડકરનગર સેજામાં સ્વ એમજી જ્યોર્જ મુથુટની સ્મૃતિમાં સેવા કાર્ય કરવામાં આવેલ છે. તે અંતર્ગત મુથુટ ફાઇનાન્સ કંપની દ્વારા એક્ટિવિટી અંતર્ગત એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આંબેડકરનગરની કુલ 24 આંગણવાડીઓના બાળકો માટે ₹13,000ની કિંમતની રમકડાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 12ના પૂર્વ મેયર અને વર્તમાન કોર્પોરેટર પ્રદીપભાઈ, પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ, બાળ વિકાસ અધિકારી પૂજાબેન જોશી, મુખ્ય સેવિકા પરમાર ભવ્યતાબેન તથા મુથુટ ફાઇનાન્સના ઝોનલ મેનેજર તથા અન્ય અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓના હસ્તે આંબેડકરનગર સેજાની તમામ 24 આંગણવાડીની કાર્યકર બહેનોને રમકડાની કીટ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે કોર્પોરેટર પ્રદીપભાઈ દવેએ જણાવ્યું હતું કે બાળકો એ દેશનું ભવિષ્ય છે. મુથુટ ફાઇનાન્સ જેવી પ્રતિષ્ઠિત કંપની જ્યારે આંગણવાડીના બાળકોના વિકાસ માટે આગળ આવે છે, ત્યારે સમાજમાં સકારાત્મક સંદેશ જાય છે. આ રમકડાથી બાળકોનો સર્વાંગી વિકાસ થશે અને તેઓ આંગણવાડી તરફ આકર્ષાશે. પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈએ મુથુટ ફાઇનાન્સના આ સેવા કાર્યને બિરદાવતા જણાવ્યું છે કે આવા કાર્યો સરકારની પોષણ અભિયાન અને પારંપરિક બાળ શિક્ષણની કામગીરીને ખૂબ મજબૂત બનાવે છે. મુખ્ય સેવિકા પરમાર ભવ્યતાબેને સમગ્ર આંગણવાડી પરિવાર વતી મુથુટ ફાઇનાન્સનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આ રમકડા બાળકો માટે માત્ર રમવાની વસ્તુ નથી, પરંતુ તેમના શીખવાનું માધ્યમ છે. હવે અમારા કેન્દ્રમાં બાળકો રમતા રમતા ભણશે. કાર્યક્રમના અંતે સૌ ઉપસ્થિત મહાનુભાવો અને આંગણવાડી બહેનોએ સ્વ એમજી જ્યોર્જ મુથુટ સાહેબને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી. ધન્યવાદ.